સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ચૂકી છે તો આપણી સાથે છે મુકેશ દલાલ તો તેમની સાથે વાત કરીએ। હું આવો જ છું। મતગણતરીના ઇનિશિયલ રાઉન્ડનું જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ સ્પષ્ટપણે બતાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત સત્તા પ્રાપ્ત કરવા જઈ રહી છે। સુરતના લોકોએ ફરી એક વખત એક નવો ઇતિહાસ રચ્યો છે। સુરતના લોકોએ મોદી સાહેબના વિકસિત ભારત 2047ના સંકલ્પને ભરોસો મૂક્યો છે, વિશ્વાસ મૂક્યો છે અને એટલે જ ખૂબ જંગી લીડ સાથે, ખૂબ જંગી બહુમતી સાથે ફરી એક વખત સત્તાના સૂત્રો સંભાળવા જઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના મેયર આપ બનશે તેવો દાવો આપ દ્વારા કરી રહ્યા છે, શું કહેશો? 4-5 કલાકમાં પરિણામ ખબર પડી જશે। મેયર બનવાની વાત તો બાજુ પર રહી, 120માંથી 100 સીટ પર તો ડિપોઝિટ જશે એની, તમે જોઈ લેજો। તમે મુકેશ દલાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડિપોઝિટ જશે તે જોઈ લેશો તમે। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।